दोस्तों हवे આપણે જોવા જઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર 14 એટલે કે ગ્રાહક સુરક્ષા। તો દોસ્તો ગ્રાહક સુરક્ષાની જરૂરિયાત શા માટે છે? કારણ કે દરેક વ્યક્તિ જે વીમા કંપની પાસે વીમા પોલિસી લેવા માટે આવે છે એ વીમા કંપનીનો ગ્રાહક છે અને વીમા પોલિસી છે ખૂબ લાંબા સમય માટેનો કોન્ટ્રાક્ટ છે, જે આપણે જોયું બરાબર 10 વર્ષ 15 વર્ષ 20 વર્ષ 25 વર્ષ કે એનાથી બી વધારે સમય માટેનો કોન્ટ્રાક્ટ છે અને ઘણા બધા લોકો વીમા પોલિસી માટે થઈને અરજી કરતા હોય છે। તો આવી જ્યારે ઘણા મોટા પાયે થઈ અને બિઝનેસ વીમા વ્યવસાય ચાલતો હોય છે ત્યારે કોઈને કોઈ લોકોને કંઈ ને કંઈ ડિસ્પ્યુટ એટલે કે તકરાર ઊભી થવાની જ છે, કોઈને કોઈ ફરિયાદ હોવાની જ છે। તો આ ફરિયાદના નિવારણ માટે થઈ અને ગ્રાહક સુરક્ષા હોવી જરૂરી છે। તો સૌથી પહેલા જોઈએ કે ગ્રાહક સુરક્ષાનું મહત્વ શું છે। તો વીમા ઉદ્યોગમાં ગ્રાહક સુરક્ષાનું રક્ષણ અનેક કારણોસર મહત્વતા ધરાવે છે, કારણ કે જ્યારે ગ્રાહક સુરક્ષા જો ન હોય બરાબર છે તો કોઈ પણ વસ્તુ કોઈ પણ વ્યવસાય વ્યવસ્થિત રીતે ચાલી શકે નહીં અને એ વ્યવસાયનું ધ્રુવીકરણ એટલે કે એમાં વધારો થઈ શકે નહીં। તો એટલા માટે થઈ અને ગ્રાહક સુરક્ષાનું મહત્વ ખૂબ જ જરૂરી છે। ત્યાર પછી ભારતના કેટલાક ભાગોમાં સાક્ષરતાનું સ્તર અન્ય રાષ્ટ્રોની સરખામણીએ નીચું છે, જેને પરિણામે ગ્રાહકને કોઈ પણ તબક્કે જેમ કે વેચાણની પ્રક્રિયા દરમિયાન, રિન્યુઅલ વખતે અથવા દાવો કરતી વખતે એજન્ટ અથવા વીમા કંપની સાથે કોઈને કોઈ સમસ્યા ઊભી થાય તો તેમના હિતોના રક્ષણ માટે પગલાં લેવા મહત્વના છે। તો આજે આપણે જોઈ રહ્યા છીએ કે ભારતમાં ઘણી બધી જગ્યાઓ રૂરલ એરિયા એટલે કે ગ્રામ્ય વિસ્તાર છે કે બીજા કોઈ પણ જગ્યાએ સાક્ષરતાનું સ્તર છે એ ઘણું બધું નીચું છે। તો આવા સમયે ડિસ્પ્યુટ એટલે કે તકરાર ઊભી થવાના ચાન્સ ઘણા બધા વધારે હોય છે, જેમ કે દાવા સંબંધિત હોય, પોલિસીને સેવાઓ સંબંધિત હોય છે, એજન્ટને લગતી ઘણી બધી ફરિયાદો હોય છે। તો આ દરેક ફરિયાદનું નિવારણ થવું જરૂરી છે અને એના પર પગલાં લેવા જરૂરી છે। ત્યાર પછી સંતુષ્ટ અને માહિતગાર ગ્રાહક ઉદ્યોગના બ્રાન્ડ એમ્બેસેડર માનવામાં આવે છે, માટે જ ગ્રાહકની સુરક્ષા જાળવવાનું ઉદ્યોગના દરેક હિસ્સેદારોના પણ હિતમાં છે। હવે જ્યારે કોઈ પણ વસ્તુથી કોઈ પણ પ્રોડક્ટથી કોઈ વ્યક્તિ જો સંતુષ્ટ હોય તો એ વસ્તુના બ્રાન્ડ એમ્બેસેડર બની જાય છે। દોસ્તો દરેક વ્યક્તિના કિસ્સામાં એવું છે, આપણે પણ એવું જ કરતા હોઈએ છીએ। આપણે વર્ષોથી કોઈ એક પ્રોડક્ટ વાપરતા હોઈએ તો એ પ્રોડક્ટ આપણી પોતાની હોય છે એવું આપણે ફીલ કરીએ છીએ। તો દોસ્તો આપણે એ પ્રોડક્ટના બ્રાન્ડ એમ્બેસેડર છીએ। હવે આપણે કોઈ પણ વ્યક્તિ આપણને એવી પ્રોડક્ટ વિશેની વાત કરશે કે મારે આ ટાઈપની પ્રોડક્ટ ખરીદવી છે અથવા તો આ વસ્તુ હું ખરીદવા ઈચ્છું છું, હવે હું કઈ વસ્તુ આને રિલેટેડ કઈ વસ્તુ ખરીદું, તો આપણે તરત જ કહીએ છીએ, જો એને સલાહ માંગી હોય કે ન માંગી હોય આપણે તરત જ એને કહીએ છીએ કે ભાઈ આ વસ્તુ લ્યો। સેમ વસ્તુ આપણે સપોઝ કોઈ મોબાઈલ લેવાનું પૂછે છે, જો આપણે વર્ષોથી નોકિયાનો મોબાઈલ વાપરતા હોઈએ તો આપણે તરત જ એમને કહીએ કે નોકિયા સિવાય મોબાઈલ ન લેવાય। તો આપણે પ્રોડક્ટના બ્રાન્ડ એમ્બેસેડર આપણે કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર બની જઈએ છીએ। સેમ વસ્તુ છે, જો અહીંયા ગ્રાહક સંતુષ્ટ હશે તો ગ્રાહક છે બ્રાન્ડ એમ્બેસેડર બની જશે। હવે IRDA પોલિસી ધારકોના હિતોના રક્ષણનો નિયમન 2002, તો સૌથી પહેલા તો આમાં IRDA ગ્રાહકોના હિતોના રક્ષણ માટે પણ ઘણી બધી વ્યવસ્થા કરેલી છે અને દરેક કંપનીઓને જણાવવામાં આવેલું છે કે તેમનું આંતરિક ગ્રાહક સુરક્ષા નિવારણ કેન્દ્ર ઊભું થવું જરૂરી છે, આવો વિભાગ ઊભો થવો જરૂરી છે અને દરેક કંપનીએ તેનું પાલન કરવું જરૂરી છે। ત્યારબાદ જોઈએ આપણે વેચાણનો તબક્કો, એટલે કે વેચાણ જે છે એમાં કોઈ પણ પ્રોડક્ટના પ્રોસ્પેક્ટમાં નીચેની બાબતો સ્પષ્ટ હોવી જરૂરી છે। કઈ કઈ બાબતો છે? તો કે લાભનો અવકાશ। હવે જે પ્રોડક્ટ્સ માટેના પ્રોસ્પેક્ટ એટલે કે લિટરેચર જે આવતા હોય છે, આપણે જેને ચોપાનિયા કહીએ છીએ બરાબર છે, તો આમાં દરેક વસ્તુ જે કંઈ પણ જે તે પોલિસી માટેના બ્રોશર્સ છે એમાં જે તે પોલિસી માટે જે લાભ આપવામાં આવે છે લાભનો જે અવકાશ છે સ્પષ્ટપણે દર્શાવેલો હોવો જરૂરી છે। ત્યાર પછી જોઈએ કે વીમા આવરણનો વ્યાપ, એટલે કે આમાં ક્યાં સુધીનું વીમા આવરણ મળી શકે છે, કેટલા સમય માટેનું છે, આ દરેક વસ્તુ એમાં ચોક્કસપણે દર્શાવવી જરૂરી છે। ત્યાર પછી વીમા આવરણના અપવાદો અને શરતોનો સ્પષ્ટ ઉલ્લેખ, જો એમાં કોઈ અપવાદ હોય તો એ સ્પષ્ટપણે અપવાદ અને શરતો દરેક ગ્રાહક સમજી શકે એવી ભાષામાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરેલો હોવો જરૂરી છે। ત્યાર પછી જોઈએ કે પ્રોડક્ટ ભાગીદારી કે બિનભાગીદારી છે, એટલે કે નફામાં ભાગ લેતી પોલિસી। આપણે 5મા ચેપ્ટરમાં જોયું હતું કે પાર્ટિસિપેટિંગ પોલિસી અથવા નોન પાર્ટિસિપેટિંગ પોલિસી, એટલે કે જે પોલિસીને બોનસનો લાભ મળે એને કહેવાય છે પાર્ટિસિપેટિંગ, નફા સાથેની। તો બોનસનો લાભ મળશે કે નહીં મળે આ દર્શાવવું પણ ખાસ જરૂરી છે। ત્યાર પછી આવે છે આરોગ્ય અથવા ગંભીર બીમારી સંબંધિત કલમો પરના પ્રીમિયમ મુદતી અથવા જૂથ પ્રોડક્ટના કિસ્સામાં મુખ્ય પોલિસીના પ્રીમિયમના 100%થી વધુ ન જોઈએ। એટલે કે જે આપણે જોયું હતું કે ભાઈ જ્યારે કોઈ પણ વધારાને કલમો એડ કરવામાં આવે છે, ઉમેરવામાં આવે છે, ત્યારે બેઝ પ્લાન એટલે કે મુખ્ય વીમો જે છે, મુખ્ય પ્રોડક્ટ છે એનું જે કવર છે
એટલે કે એની જે વીમા રાશિ છે એની વીમા રાશિથી કલમની વીમા રાશિ વધવી ન જોઈએ, એટલે કે એને સમકક્ષ હોવી જોઈએ. ત્યાર પછી દરેક કલમ પર ઉભા થતા લાભ મૂળ પ્રોડક્ટ હેઠળની વીમાની રકમ કરતા વધુ ન હોવા જોઈએ. સેમ એઝ આપણે જે જોયા કે ભાઈ જે કંઈ પણ કલમ હેઠળના લાભ છે મૂળ વીમાની રકમ કરતા વધુ ન હોવા જોઈએ. ત્યાર પછી આવે છે વેચાણનો તબક્કો, એટલે કે વેચાણના તબક્કામાં વીમા કંપની અથવા તેના એજન્ટ માટે અથવા તો મધ્યસ્થીએ સંભવિત ગ્રાહકને પ્રસ્તાવિક આવરણ સંબંધિત દરેક પાયાની હકીકત પૂરી પાડવી જોઈએ, જેથી ગ્રાહક પોતાના માટે સૌથી યોગ્ય આવરણનો નિર્ણય લઈ શકે. જો ગ્રાહક પાસે પૂરતી માહિતી હોય છે પ્રોડક્ટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા બાબતની, તો ગ્રાહકે અથવા તો મધ્યસ્થીએ અથવા તો વીમા કંપનીએ તેને પૂરેપૂરી સાચી માહિતી જણાવવી જરૂરી છે, જેથી કરીને તે પોતાના માટે સૌથી યોગ્ય હોય, પોતાની જરૂરિયાત માટે સૌથી યોગ્ય હોય એવી પ્રોડક્ટની પસંદગી કરી શકે છે. ત્યાર પછી જ્યારે સંભવિત ગ્રાહક વીમા કંપની અથવા તેના એજન્ટ અથવા મધ્યસ્થીની સલાહ પર આધાર રાખતો હોય ત્યારે ગ્રાહકને તેની સૌથી શ્રેષ્ઠ જે જરૂરિયાત પૂરી થાય છે એ જરૂરિયાતને પૂરી કરતી પ્રોડક્ટ વિશે ભલામણ કરવી જોઈએ. એટલે કે જ્યારે ગ્રાહક છે પૂરેપૂરો છે એ યા તો એજન્ટની સલાહ અથવા તો મધ્યસ્થીની સલાહ ઉપર જો આધાર રાખતો હોય તો એજન્ટ અથવા તો મધ્યસ્થીએ તેને પોતાની જરૂરિયાતને અનુકૂળ શ્રેષ્ઠ પ્રોડક્ટ્સની ભલામણ કરવી જોઈએ. ત્યાર પછી જ્યાં પ્રસ્તાવ ફોર્મ અને અન્ય સંબંધિત કાગળિયા સૂચિ ગ્રાહક દ્વારા કોઈ કારણસર પૂરી રીતે ભરાયા ન હોય તો પ્રસ્તાવ ફોર્મના અંતે એવું પ્રમાણપત્ર જોડી શકાય છે કે ફોર્મ અને દસ્તાવેજમાંની વિગતો પોતાને સંપૂર્ણ રીતે સમજાવવામાં આવી છે અને પોતે સૂચિત કરવાની કરારની મહત્વતા સારી રીતે સમજ્યા છે. જ્યારે પ્રપોઝલ ફોર્મ છે વ્યવસ્થિત રીતે પૂરી રીતે ભરાયું ન હોય ત્યારે એને એવું ડિક્લેરેશન આપવું જરૂરી છે કે ભાઈ જે કંઈ પણ આમાં શરતો જે મૂકેલી છે સમજાવ્યું છે પ્રોડક્ટ્સ બાબતમાં અને પ્રપોઝલ ફોર્મમાં જે ક્વેશ્ચન આપેલા છે વ્યવસ્થિત રીતે સમજ્યા છે અને એના માટે હું સહમત થાઉં છું. ત્યાર પછી વીમા માટેનો પ્રસ્તાવ. હવે વીમા માટેનો પ્રસ્તાવ જે છે એમાં કઈ કઈ બાબતો છે અને શું ધ્યાન રાખવું જરૂરી છે, તો આવરણની મંજૂરી માટેના પ્રસ્તાવનો લેખિત દસ્તાવેજી પુરાવો હોવો જોઈએ. એટલે કે પ્રસ્તાવ સ્વીકારાયાના 30 દિવસની અંદર પ્રસ્તાવ ફોર્મની અભિનંદનકારક એટલે કે કોમ્પ્લિમેન્ટરી પ્રત એ વીમા ધારકને પહોંચતી કરવાની વીમા કંપનીની જવાબદારી છે. જ્યારે વીમા આવરણ માટે થઈ અને કોઈ પ્રસ્તાવ મૂકે છે ગ્રાહક, તો એ પ્રસ્તાવને મંજૂર કરે છે જ્યારે વીમા કંપની, ત્યારે પ્રસ્તાવ મંજૂર કરાયાની લેખિત પ્રત એટલે કે એના કરારના કાગળિયા કસ્ટમરને પહોંચાડવા, ગ્રાહકને પહોંચાડવા જરૂરી છે અને એ પણ 30 દિવસની અંદર. એની સાથે સાથે જે પ્રપોઝલ ફોર્મ ભરેલું છે, દસ્તાવ પત્ર ભરેલો છે બરાબર છે, એ પ્રસ્તાવ પત્રને દરખાસ્ત પત્રને આપણે એની જે નકલ છે એટલે કે ઝેરોક્સ કોપી એની સાથે મોકલવી જરૂરી છે. ત્યાર પછી જે આવરણની મંજૂરી માટેના પ્રસ્તાવનો લેખિત દસ્તાવેજ પુરાવો હોવો જોઈએ અને પ્રસ્તાવ સ્વીકારાયાના 30 દિવસની અંદર. હવે જ્યારે પ્રસ્તાવ પત્ર દરખાસ્ત પત્ર જ્યારે કોઈ રિજનલ લેંગ્વેજમાં હોય છે બરાબર છે, કોઈ પર્ટિક્યુલર કોઈ કિસ્સાને આધીન હોય છે ત્યારે એને જે તે લેંગ્વેજમાં હોવું જરૂરી છે. એટલે કે એનું જે દરખાસ્ત પત્ર છે એની મંજૂરી વ્યવસ્થિત રીતે સારી રીતે લીધેલી હોવી જરૂરી છે. ત્યાર પછી જોઈએ કે જ્યાં પ્રસ્તાવ ફોર્મનો ઉપયોગ ન થયો હોય ત્યાં વીમા કંપની મૌખિક અથવા તો લેખિત રૂપમાં મેળવેલી માહિતીની નોંધ કરશે અને 15 દિવસની અંદર તેની પ્રસ્તાવક પાસે ખાતરી કરી લેશે. હવે જ્યારે પ્રસ્તાવ પત્રનો ઉપયોગ નથી થયેલો હોતો ત્યારે અમુક માહિતી છે મૌખિક અથવા તો ખાનગી લેખિતમાં મગાવવામાં આવતી હોય છે બરાબર છે. તો આ જે મૌખિક અથવા તો લેખિતની ક્યાંય પણ નોંધ કરેલી હશે તો એ પ્રસ્તાવક પાસેથી 15 દિવસની અંદર એની ખાતરી લઈ લેશે કે આ જે માહિતી છે એ ખરી છે કે નહીં. હવે જો 15 દિવસની અંદર એ માહિતી લઈ લેશે ત્યાર પછી એ પોલિસી ઇસ્યુ કરશે અને જો માહિતી ખોટી નીકળશે તો વીમા કંપની એના માટે થઈ અને એને સાબિતી કરવાની રહેશે કે ભાઈ જે માહિતી આપેલી હતી એ ખોટી હતી. ત્યાર પછી વીમા માટેના પ્રસ્તાવમાં છે કે પ્રસ્તાવકને જે નોમિનેશનનો લાભ ઉપલબ્ધ હોય ત્યાં વીમા કંપની વીમા ધારા 1938 ની મુદત અથવા પોલિસીની શરતો તરફ પ્રસ્તાવકનું ધ્યાન દોરે છે અને સૂચિત ગ્રાહકને નોમિનેશનની સવલતનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરે છે. એટલે કે જ્યારે નોમિનેશનની ફેસિલિટી હોય છે ત્યાં એમને નોમિનેશન કરવા માટે થઈ અને પ્રોત્સાહિત કરે છે, કારણ કે વીમા કંપની અને ગ્રાહક પોલિસી ધારક બંને માટે સારી વસ્તુ છે, બંને માટે લાભદાયક છે, એટલા માટે થઈને આવે પ્રોત્સાહિત કરે છે. ત્યાર પછી આવેલા પ્રસ્તાવને વીમા કંપની ઝડપી તથા કાર્યક્ષમતા સાથે આગળ વધારશે અને તેના પરના કોઈ પણ નિર્ણયની પ્રસ્તાવ મળ્યાના 15 દિવસથી વધુ નહીં એટલા સમયગાળાની અંદર વીમા કંપની દ્વારા પ્રસ્તાવકને લેખિતમાં જાણ કરવામાં આવશે. એટલે કે આ જે પ્રક્રિયા છે પ્રસ્તાવ મળી ગયા બાદ
પોલિસી ઇસ્યુ કરવા સુધીનો જે પ્રક્રિયા છે એ ઝડપી બનાવવા માટે થઈ અને બધી કાર્યવાહી છે એ ઝડપથી કરવામાં આવશે અને 15 દિવસની અંદર કંપની છે એ પોલિસી ધારકને જણાવશે કે ભાઈ પોલિસી સ્વીકારે છે કે નકારશે. ત્યાર પછી જોઈએ કે ફરિયાદ નિવારણ પ્રક્રિયા. આજે ફરિયાદ નિવારણ પ્રક્રિયા છે ખૂબ ઝડપી બનાવી, એટલી જ ઝડપી એટલી જ લાભદાયક છે કારણ કે એનાથી વીમાનો વ્યાપ વધી શકે છે અને ગ્રાહકમાં સંતોષ વધી શકે છે. તો પોલિસી ધારકની ફરિયાદો અને તકરારો ક્ષમતાપૂર્વક ઝડપથી પાર પાડવા દરેક વીમા કંપની યોગ્ય પ્રક્રિયા ધરાવતી હોવી જોઈએ. વીમા ઓમ્બુડ્સમેન સંબંધી માહિતી જે પોલિસી ધારકને પોલિસી દસ્તાવેજ સાથે જણાવવી જરૂરી છે તેને પણ આ લાગુ થાય છે. હવે જનરલી જ્યારે પોલિસી દસ્તાવેજ ઇસ્યુ કરવામાં આવતા હોય છે, પોલિસી દસ્તાવેજ જારી કરવામાં આવતા હોય છે ત્યારે ફરિયાદ નિવારણ માટે થઈ અને જે પ્રક્રિયા હોય છે પોલિસી દસ્તાવેજમાં જણાવેલી હોય છે. એટલે કે કંપનીના પોતાના આંતરિક તકરાર નિવારણ કેન્દ્રો વિશેની માહિતી હોય છે, તેમના ગ્રાહક સુરક્ષા અધિકારી વિશેની માહિતી હોય છે, ઓમ્બુડ્સમેન વિશેની માહિતી હોય છે. આ દરેક પોલિસી દસ્તાવેજમાં જણાવેલી હોય છે. હવે જીવન વીમા પોલિસીમાં જણાવવાની રહેતી બાબતો, જ્યારે પોલિસી ઇસ્યુ કરે છે ત્યારે પોલિસીના દસ્તાવેજમાં કઈ કઈ બાબતો જણાવવી જરૂરી છે તો એ જોઈએ આપણે. સૌથી પહેલા તો પોલિસીની મુદત અને શરતો સહિત પોલિસીના પ્લાનનું નામ. એટલે કે જે તે પોલિસી લીધેલી છે કઈ પોલિસી પ્લાનનું નામ હોય છે. દરેક વસ્તુનું કોઈ ને કોઈ નામ હોય છે. તો જે પ્લાન લીધેલો છે પ્લાનનું નામ, જેથી કરીને કયો પ્લાન છે એ સમજવામાં સરળતા રહે. અને એમાં જે શરતો હોય છે એ શરતો અને પોલિસીની મુદત, એટલે કે કેટલી મુદત માટેની પોલિસી લીધેલી છે, 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ, આ મુદત દર્શાવવી જરૂરી છે. ત્યાર પછી નફામાં ભાગ સાથેની છે કે નહીં, એટલે કે એને પોલિસીને જે તે પોલિસી છે એ બોનસનો લાભ મેળવશે કે નહીં, એમાં કસ્ટમર છે એ નફામાં ભાગ લેશે કે નહીં. ત્યાર પછી નફામાં ભાગનું ધોરણ, જેમ કે રોકડ બોનસ, ડિફર્ડ બોનસ, સરળ અથવા ચક્રવૃદ્ધિ પ્રત્યાવર્તન બોનસ. હવે બોનસ જો નફામાં ભાગ લેતી પોલિસી હશે તો એને કયા પ્રકારનું બોનસ મળશે? ચક્રવૃદ્ધિ બોનસ મળશે, સરળ રિવાઇઝનરી બોનસ મળશે, પછી અંતિમ બોનસ. આ બધા બોનસનો લાભ જે છે એ દર્શાવવાનો રહે છે. ત્યાર પછી ચૂકવવા પાત્ર લાભો અને આકસ્મિક ઘટના જેના પર તે ચૂકવવાને પાત્ર તથા વીમા કરારની અન્ય મુદતો અને શરતો, એટલે કે કયા કયા પ્રકારના લાભ ચૂકવવામાં આવશે. જો મની બેક પોલિસી હશે અને એવું નક્કી થયેલું હશે કે દર 5 વર્ષે અમુક વીમા રાશિના અમુક ટકા દર 5 વર્ષના ઇન્ટરવલ દરમિયાન ચૂકવવામાં આવશે તો એ પણ જણાવવું જરૂરી છે. મૃત્યુનો લાભ આ રીતે મળશે, એટલે કે વીમા રાશિ હોય પ્લસ બોનસ જે કંઈ પણ હશે એ મળશે તો એ પણ દર્શાવવું એમાં ખાસ જરૂરી છે. ત્યાર પછી મુખ્ય પોલિસી સાથે જોડાયેલ કલમોની વિગતો, જેમ કે જોખમ શરૂ થવાની તારીખ અને પાકતી મુદતની તારીખ અથવા તારીખ જેના પર લાભ ચૂકવવાને પાત્ર છે. એટલે કે જો કોઈ કલમ વિશેની માહિતી હોય, મુખ્ય પોલિસી વિશેની માહિતી, એટલે કે જ્યારે મની બેક પોલિસીની આપણે જેમ વાત કરી હતી કે ચોક્કસ સમયાંતરે જે તારીખે એને જે કંઈ પણ લાભ ચૂકવવાનો છે લાભ પણ દર્શાવવો જરૂરી છે. ત્યાર પછી ચૂકવવાનું રહેતું પ્રીમિયમ, ચૂકવણીનો સમયગાળો અથવા પ્રીમિયમ ભરવા માટે મંજૂર કરાયેલ ગ્રેસ પીરિયડ, એટલે કે વધારાનો સમયગાળો, પ્રીમિયમનો આખરી હપ્તો ચૂકવવાની તારીખ, પ્રીમિયમનો હપ્તો બંધ કરી દેવાથી શું એના જે કંઈ પણ લાભ છે એ કયા લાભ બંધ કરી શકાય છે અને એમાં કેટલી વેલ્યુ આપણને મળી શકે એમ છે, કેટલી કિંમત મળી શકે એમ છે, આ બધી જોગવાઈઓ. એટલે કે જ્યારે પોલિસીમાં પ્રીમિયમ છે, પ્રીમિયમ કેટલું ચૂકવવાનું છે, કયા મોડમાં, એટલે કે કયા પ્રકારે ચૂકવવાનું છે, કે વાર્ષિક, અર્ધવાર્ષિક, ત્રિમાસિક કે માસિક, આ દર્શાવવું જરૂરી છે. છેલ્લું પ્રીમિયમ ભરવાની તારીખ પણ દર્શાવવી જરૂરી છે. પોલિસીની પાકતી મુદત દર્શાવવી પણ જરૂરી છે. અને જો પ્રીમિયમ બંધ કરી દેવામાં આવે, વચ્ચે પોલિસી ચાલુ હોય અને અધવચ્ચેથી પ્રીમિયમ બંધ કરી દેવામાં આવે તો એ પોલિસી બંધ થઈ જશે તો ત્યાર પછી શું લાભ મળી શકે એમ છે. અને જો પોલિસી સરેન્ડર એટલે કે શરણે થઈ જાય ત્યારે શું લાભ મળી શકે એમ છે એ દર્શાવવા ખાસ જરૂરી છે. ત્યાર પછી વીમો ઉતરાવ્યો હોય ત્યારની વય અને તેના પુરાવા અપાયા છે કે નહીં. એટલે કે અત્યારે તો એવું જરૂરી છે કે ભાઈ જ્યારે વીમો ઉતરાયેલો હોય ત્યારે જ વયના પુરાવા લઈ લેતા હોય છે, જમા કરાવી દેવાના હોય છે, પરંતુ ઘણા વર્ષો પહેલા વયના પુરાવા વગર પણ પોલિસી જારી કરી દેવાતી હતી. તો આ અત્યારે એ પણ ખાસ જોવું જરૂરી છે કે ભાઈ વયના પુરાવા છે એ વ્યવસ્થિત રીતે જમા કરાવાયેલા છે કે નહીં. ત્યાર પછી જે કંઈ પણ પોલિસી છે એમાં જરૂરિયાતો શું છે તો કે પોલિસીનું પેઇડઅપ અથવા તો પેઇડઅપ પોલિસીમાં રૂપાંતર, સરેન્ડર, નોન ફોરફીચર અને રદ થયેલી પોલિસી શરૂ કરવી, આના વિશે પણ માહિતી હોવી જરૂરી છે. ત્યાર પછી છે
કે ભાઈ આવરણના ક્ષેત્રમાંથી બાકાત રખાયેલી આકસ્મિક ઘટનાઓ મુખ્ય પોલિસી અને કલમોના બંનેના સંબંધમાં, એટલે કે અમુક પોલિસીમાં ક્લોઝ મૂકેલા હોય છે, જેમ આપણે અગાઉ જોયું હતું કે અમુક શરતો બાકાત રાખેલી હોય છે અથવા તો લિયન મૂકેલા હોય છે કે અમુક સમયાંતરે એનો લાભ વધતો જતો હોય છે, જોખમ કાળક્રમે ઘટી જવાની શક્યતા હોય તો પોલિસીમાં લાભ વધતો જતો હોય છે, તો એ પણ જણાવવું ખાસ જરૂરી છે. ત્યાર પછી નોમિનેશન માટેની જોગવાઈઓ, અસાઇનમેન્ટ અને પોલિસીની સિક્યોરિટી સામે લોન તથા લોન લેવા સમયે લોનની રકમ પર ચૂકવવાને પાત્ર વ્યાજ દરનો વીમા કંપની દ્વારા ઉલ્લેખ જરૂરી છે. હવે જ્યારે પોલિસી જે લેવાય છે ત્યારે સેમ જે વસ્તુ જોયું કે નોમિનેશન માટેની જોગવાઈઓ શું છે, ત્યાર પછી એસાઇનમેન્ટ માટેની જોગવાઈઓ શું છે, એસાઇનમેન્ટ કઈ રીતે થઈ શકે છે, બરાબર, ત્યાં એની વિગતો જણાવવી જરૂરી છે. અને જે તે પોલિસી પર લોન મળી શકશે કે નહીં, જો લોન મળી શકશે તો એના ઉપર કેટલું વ્યાજ ચૂકવવાનું રહેશે પોલિસી ધારકને, એ પણ પોલિસીમાં દર્શાવવું ખાસ જરૂરી છે. ત્યાર પછી કોઈ પણ ચોક્કસ કલમો અથવા શરતો જેમ કે પ્રથમ પ્રસૂતિની કલમ, આપઘાતની કલમ વગેરે. હવે જો આરોગ્યને લગતી કોઈ પોલિસી હોય તો એમાં જ્યારે આવરી લેવાયેલી વિગતો છે, બરાબર છે, અને એમાંથી જે શરતો બાકાત રાખવામાં આવે છે એવી શરતો પણ અહીંયા જણાવવી જરૂરી છે. અથવા તો કોઈ કલમ હોય છે, તબીબીને લગતા કોઈ કલમ હોય છે, તો એમના માટે થઈને પણ આ ખાસ જરૂરી છે કે ભાઈ અમુક જે બાકાત રખાયેલી બીમારીઓ હોય છે એ દર્શાવવી જરૂરી છે. ત્યાર પછી છે વીમા કંપનીનું સરનામું, જ્યાં પોલિસી સંબંધમાં દરેક સંદેશા વ્યવહાર કરી શકાય, એટલે કે વીમા કંપનીનું જે સરનામું છે હેડ ઓફિસનું, કે જ્યાં દરેક કોઈ પણ ફરિયાદ હોય અથવા તો કોઈ પણ જાતના ડિસ્પ્યુટ હોય કે કોઈ પણ જાતનો ફેરબદલ કરવાની હોય તો ત્યાં સંદેશા વ્યવહાર કરી અને જાણ કરી શકે એવું એક સરનામું. ત્યાર પછી પોલિસી હેઠળ કરાતા દાવાના ટેકામાં દાવેદાર દ્વારા સામાન્ય રીતે સુપરત કરવાના રહેતા દસ્તાવેજો, એટલે કે પોલિસી હેઠળ જ્યારે દાવો ઉદ્ભવે છે ત્યારે કયા પ્રકારનો દાવો છે અને દાવા માટે થઈને કયા પ્રકારના દસ્તાવેજો આપવા જરૂરી છે કે દસ્તાવેજી પુરાવા આપવા જરૂરી છે, દરેક દસ્તાવેજોનું લિસ્ટ છે એ પોલિસીના દસ્તાવેજમાં હોવું ખાસ જરૂરી છે. ત્યાર પછી પોલિસી દસ્તાવેજની સાથે વીમા કંપનીએ વીમા ઓમ્બડ્સમેન કઈ રીતે સંપર્ક સાધી શકાય તેની પણ માહિતી આપવાની રહે છે. એટલે કે વીમા ઓમ્બડ્સમેનનો સંપર્ક, નજીકના વીમા ઓમ્બડ્સમેન કચેરીની એડ્રેસ અને વીમા ઓમ્બડ્સમેનનો સંપર્ક કઈ રીતે સાધી શકાય તેના વિશેની માહિતી આપવી ખાસ જરૂરી છે. વીમાધારક કોઈ મુદ્દે વીમા કંપનીથી સંતુષ્ટ ન થાય અને વીમા કંપની તે મુદ્દાને ચોક્કસ સમયગાળાની અંદર ઉકેલ ન લાવે તો તેવા સમયે વીમાધારક પોતાની ફરિયાદ સાથે વીમા ઓમ્બડ્સમેનનો સંપર્ક સાધી શકે છે. એટલા માટે થઈને વીમા ઓમ્બડ્સમેન ની માહિતી પોલિસી દસ્તાવેજમાં આપવી ખાસ જરૂરી છે. હવે આપણે જોઈએ દાવાની પ્રક્રિયા. તો દાવાની પ્રક્રિયા માટે થઈ અને પણ ઘણા બધા ફરિયાદો આવતી હોય છે દાવાને લઈને. તો આ પ્રક્રિયાના ફરિયાદના નિવારણ માટે થઈ અને પ્રક્રિયાને અને વધારે સરળ રીતે બનાવવા માટે થઈને માર્ગદર્શિકાઓ હોય છે. જેમ કે પોલિસી ધારકોના રક્ષણના નિયમોમાં જીવન વીમા દાવાની પતાવટમાં અનુસરવાની રહેતી વિવિધ પ્રક્રિયાઓ પણ એરડાએ ઘડી કાઢી છે. પછી દાવો રજૂ કરાય ત્યારે દાવાની સંપૂર્ણ પ્રક્રિયા દરમિયાન વીમા ધારકની પોતાની, એટલે કે પોલિસીની મુદતો અને શરતોની દ્રષ્ટિએ જવાબદારી શું છે તે અંગે દરેક વીમા કંપનીઓ વીમા ધારકોને સમયાંતરે જાણ કરશે. પોલિસી ધારકોને અપાતી સેવાઓ, પોલિસી ધારકોને કઈ કઈ પ્રકારની સેવાઓ અપાતી હોય છે તો દાવાની નોંધણી અને પતાવટ ઝડપથી કઈ રીતે પૂરી કરી શકાય તેની પ્રક્રિયા પર માર્ગદર્શન પૂરું પાડવું જરૂરી છે. એટલે કે જ્યારે દાવો ઉદ્ભવે છે ત્યારે દાવાની પ્રક્રિયાને વધુ સરળ અને વ્યવસ્થિત ઝડપી રીતે કઈ રીતે પૂરી કરી શકાય એના વિશેનું માર્ગદર્શન પૂરું પાડવું જરૂરી છે. પોલિસી હેઠળ શેરો જારી કરવો, તેમાં હિત અને વીમાની રકમમાં અથવા બેંકના નાણાકીય હિતના જોખમમાં વીમા અને અન્ય હિતોમાં ફેરફારની નોંધ કરવી, એટલે કે શેરાઓ આપણે કઈ રીતે કરી શકીએ છીએ, એન્ડોર્સમેન્ટ કઈ રીતે કરી શકીએ છીએ, બરાબર છે. ત્યાર પછી કાગળિયા હાથ ધરવા અને પોલિસીની સિક્યોરિટી સામે લોન પૂરી પાડવી, એટલે કે પોલિસી સામે જ્યારે લોન અપાતી હોય છે ત્યારે જે કંઈ પણ ડોક્યુમેન્ટ્સ આપવાના રહેતા હોય છે એ ડોક્યુમેન્ટ્સ વિશેની માહિતી, પોલિસીની વર્તમાન સ્થિતિ પર માહિતી પૂરી પાડવી, જેમાં એકઠા થયેલા બોનસ, સરેન્ડર વેલ્યુ અને લોન માટેની પાત્રતા જેવી મુદ્દાની જાણકારી આવરી લેવી. એટલે કે પોલિસીની મુદત જ્યાં સુધી પોલિસી પહોંચી છે, પોલિસી જ્યારથી શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં કેટલું બોનસ જમા થયેલું છે, જો સરેન્ડર કરાવે તો કેટલું સરેન્ડર મળે અને લોન કેટલી મળી શકે એમ છે અને લોનનું વ્યાજ કેટલું થશે. તો આ માહિતી આપવી જરૂરી છે. પોલિસી હેઠળ નવા નોમિનેશન અથવા હયાત નોમિનેશનમાં ફેરબદલીની નોંધ, એટલે કે પોલિસીમાં જે કંઈ પણ નવા નોમિનેશન કરવાની જરૂરિયાત છે તો નોમિનેશન નથી થયેલું તો નવું નોમિનેશન કરી શકાય છે અને જે નોમિનેશન હાલ ચાલુ છે એમાં ફેરબદલી કરી શકાય છે. એના માટેની પણ માહિતી અથવા તો સેવા પૂરી પાડવામાં આવે છે. ત્યાર પછી સરનામામાં ફેરફાર અંગે,
એટલે કે સરનામું જો કોઈ પોલિસી ધારકે પોતાનું સરનામું બદલ્યું હોય, એટલે કે આપણે જે સરનામાથી સંદેશા વ્યવહાર કરતા હોય, જો એ સરનામું આપણે બદલ્યું તો ફરજિયાત છે કે આપણે પોલિસીમાં ફેરબદલ કરવી જોઈએ. કારણ કે જો ત્યાં જૂના સરનામા ઉપર જ સંદેશા વ્યવહાર ચાલુ રહેશે તો પોલિસીમાં કયા પ્રકારના કેટલું બોનસ છે, શું ચેન્જીસ કરવાના છે, બરાબર છે, શું અપડેટ છે, આપણે જાણી નહીં શકીએ. તો એટલા માટે થઈને સરનામું ચેન્જ કરાવી નાખવું જરૂરી છે. એ સેવાઓ પણ પૂરી પાડવી જરૂરી છે. ડુપ્લિકેટ પોલિસી જારી કરવાના સંબંધમાં હવે આપણે જોયું કે પોલિસીનો જે કોન્ટ્રાક્ટ છે, પોલિસીનો જે કરાર છે, એ ખૂબ લાંબા સમય માટેનો કરાર છે, બરાબર છે. એ 10 વર્ષ, 20 વર્ષ કે 25 વર્ષ, 30 વર્ષ માટેનો કરાર છે. તો શક્ય છે કે આ સમય દરમિયાન પોલિસીના દસ્તાવેજની આપણને કોઈ જગ્યાએ જરૂર નથી પડવાની, તો આપણે એક જગ્યા પર રાખી દીધેલા હોય છે. હવે આપણને ઘણા લાંબા સમયથી એને આપણે ટચ નથી કર્યા તો આપણને ખ્યાલ નથી હોતો કે દસ્તાવેજ કઈ જગ્યાએ મુકાઈ ગયા છે, આપણા મગજમાંથી નીકળી ગયો હોય. તો એ દસ્તાવેજ કદાચ અન્ય કોઈ કારણસર એ ખોવાઈ પડી જાય તો ત્યારે નવી ડુપ્લિકેટ પોલિસી જારી કરવી, નવા ડુપ્લિકેટ દસ્તાવેજ જારી કરવા બાબતની સેવાઓ પણ આપવી જરૂરી છે. પોલિસી પર એસાઇનમેન્ટની નોંધ માટે હવે જ્યારે આપણે પોલિસી એસાઇનમેન્ટ થાય છે, પોલિસી એસાઇન કરીએ છીએ, કોઈ બીજા વ્યક્તિના નામ પર રાઇટ્સ ટ્રાન્સફર કરીએ છીએ, લાભ ટ્રાન્સફર કરીએ છીએ, ત્યારે એની નોંધ કઈ રીતે કરવી એ સંબંધિત સેવાઓ. ત્યાર પછી જે પોલિસી બોન્ડ નથી મળ્યા, રિન્યુઅલ પ્રીમિયમ રસીદ ન મળવી, વયના પુરાવા, પોલિસીમાં સુધારો, આ દરેક બાબત સંબંધી સેવાઓ પૂરી પાડવી પણ જરૂરી છે. ત્યાર પછી પોલિસી ફરી શરૂ કરવા સંબંધમાં, ફોરક્લોઝર, પ્રીમિયમની ચુકવણીની વિવિધ વિકલ્પો સંબંધમાં પણ સેવાઓ પૂરી પાડવી જરૂરી છે. ત્યાર પછી જોઈએ કે વિશિષ્ટ ફરિયાદો. આ સિવાયની વિશિષ્ટ ફરિયાદો કયા પ્રકારની હોય છે? તો ખાસ કરીને વિશિષ્ટ ફરિયાદોમાં એજન્ટ માટેની ફરિયાદો અથવા તો કંપની માટેની ફરિયાદો આવતી હોય છે. તો એક એજન્ટ તરીકે એક એજન્ટની ફરિયાદો ઓછી થઈ શકે એટલા માટે થઈને એજન્ટે અહીંયા ખાસ ખ્યાલ રાખવાનો હોય છે. તો એજન્ટ માટેની મુખ્ય ફરિયાદ એ છે કે અત્યારે સુધી જાણવામાં આવ્યું છે કે ભાઈ પોલિસી ધારકને મેઇન ફરિયાદ એ જ રહેતી હોય છે એજન્ટ માટે થઈને એને પૂરેપૂરી જે માહિતી છે એ ડિસ્ક્લોઝ નથી કરી, અથવા તો પોલિસી લેવાની અને પોતાની કમિશનના ઉતાવળમાં એને પોલિસી વેચવા ઉપર જ ધ્યાન આપેલું છે. તો આવી ડિસ્પ્યુટ એટલે કે આવી ફરિયાદો ઊભી ન થાય એ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. તો વિશિષ્ટ ફરિયાદોમાં સૌથી પહેલા જોઈએ વીમા કંપનીઓ વિરુદ્ધની ફરિયાદો. વીમા કંપનીઓ વિરુદ્ધ કઈ કઈ ફરિયાદો આવી શકે છે? તો સૌથી પહેલા દાવાને લગતી ફરિયાદો જોઈએ. તો કે ભાઈ દાવો નકારી કાઢવો, સર્વાઈવલ અથવા તો મની બેક પોલિસીમાં લાભ ન ચૂકવાયા હોય, પાકતી મુદતની રકમ ચૂકવાઈ ન હોય, વર્ષાસન ચૂકવાયું ન હોય, દાવાની રકમ ખરી ન હોય અને દાવો મોડો ચૂકવવા બદલ વ્યાજ ચૂકવાયું ન હોય. તો આવા પ્રકારની ફરિયાદો જે છે એ ઊભી થઈ શકે છે જનરલી. જેમ કે આજે દાવો જ ચૂકવાયો ન હોય, દાવો નકારી કાઢ્યો હોય કોઈ કારણ વગર. ત્યાર પછી દાવો જે ચૂકવવાની રકમ છે એ પૂરેપૂરી રકમ ન ચૂકવી હોય, અધૂરી રકમ ચૂકવાયેલી હોય. પછી મની બેક સર્વાઈવલ ના લાભ ન મળ્યા હોય, મની બેકમાં એકાદો હપ્તો ન આપ્યો હોય, ત્યારે પણ આવી ફરિયાદો ઊભી થઈ શકે છે. ત્યાર પછી જોઈએ પોલિસીની સેવા સંબંધિત ફરિયાદો. હવે પોલિસી આપણે દર વખતે જોઈએ છીએ કે ભાઈ પોલિસી છે ખૂબ લાંબા ગાળા માટેનો કોન્ટ્રાક્ટ છે, તો વચ્ચે સેવાઓની જરૂર ઊભી થવાની જ છે ગ્રાહકને. તો એ સેવાઓ સંબંધિત ફરિયાદો પણ આવી શકે છે. તો એ કયા પ્રકારની ફરિયાદ હોય છે? તો કે પોલિસી બોન્ડ ન મળ્યા હોય. સૌથી પહેલી વસ્તુ તો એ જ આવે કે પોલિસી જ્યારે જારી કરે છે ત્યારે પોલિસીના જે દસ્તાવેજ છે લાંબા સમય સુધી નથી મળતા હોતા. 30 દિવસ 50 દિવસ સુધી ગ્રાહકના હાથમાં દસ્તાવેજ ન આવ્યા હોય. ત્યાર પછી પોલિસી રદ કરાઈ હોય, એટલે કે વગર કારણે કોઈ પણ જાતની પોલિસી છે કારણ બતાવ્યા વગર રદ કરી દેવાઈ હોય. પોલિસીના પરિશિષ્ટમાં ભૂલ હોય, એટલે કે પોલિસીનું જે પરિશિષ્ટ હોય એમાં કોઈ પણ પ્રકારની ક્ષતિ હોય, ભૂલ રહેલી હોય. ત્યાર પછી ડુપ્લિકેટ પોલિસી જારી કરવાની હોય, પોલિસીમાં સુધારો કરવાનો હોય, પોલિસીમાં નોમિનેશન એસાઇનમેન્ટ કરવાનું હોય, અંશતઃ પાછી ખેંચવા સંબંધિત હોય કે એકાઉન્ટ યા તો બોનસ સંબંધિત નિવેદન મળ્યું ન હોય. ત્યાર પછી યુલિપ્સના કિસ્સામાં એનએવી ને લગતો મુદ્દો હોય અને ફ્રી લુક રિફંડ હોય. તો આ પોલિસીને સેવાઓ સંબંધિત માહિતી છે. ત્યાર પછી ફરિયાદો છે. ત્યાર પછી આપણે જોઈએ કે પોલિસી રદ થવા સંબંધિત ફરિયાદો કઈ કઈ છે. હવે પોલિસી રદ થવા સંબંધિત ફરિયાદોમાં રદ થયેલી પોલિસી ફરી શરૂ કરવાની હોય, સરેન્ડર વેલ્યુ ચૂકવાઈ ન હોય, સાચી સરેન્ડર વેલ્યુ ચૂકવાઈ ન હોય, રદ થયેલી પોલિસીમાં લોન પરનું વ્યાજ નહીં ચૂકવવાને કારણે પોલિસીના ફોરક્લોઝરનો મુદ્દો ઊભો થયો હોય.
તો આવા પ્રકારની વીમા કંપની વિરુદ્ધની ફરિયાદો ઊભી થઈ શકે છે. ત્યારબાદ આપણે જોઈએ કે એજન્ટો વિરુદ્ધ કઈ કઈ ફરિયાદો હોય છે. તો આપણે જેમ વાત કરી હતી કે મેઇન જે ફરિયાદ મોસ્ટલી જે ફરિયાદ આવે છે એ ફરિયાદ છે કે એજન્ટે પોલિસી લેવાની ઉતાવળમાં બધી વસ્તુ ડિસ્ક્લોઝ ન કરતા અને અમારી જે જરૂરિયાત છે ગ્રાહકની જે જરૂરિયાત છે એ જરૂરિયાતો પર ધ્યાન ન આપી અને જે તે પોલિસી વેચી આપવી. તો એજન્ટ વિરુદ્ધની સામાન્ય ફરિયાદ છે કે ગ્રાહકની જરૂરિયાતો સાથે બંધ ન બેસતા હોય એવા પ્રોડક્ટ તેમને વેચાયા હોય. આવું ત્યારે બને કે જ્યારે આપણે વધારે મોટો ટાર્ગેટ આપેલો હોય એજન્ટને, ત્યાર પછી એ કમિશનનો મુદ્દો ઉભો થયેલો હોય કે ભાઈ કોઈ પોલિસીમાં વધારે કમિશન મળતું હોય તો એ પોલિસી વેચી દેવાઈ હોય. ત્યાર પછી વિવિધ દરો અંગે સંપૂર્ણ જાણકારી ન અપાઈ હોય. પ્રીમિયમની ચૂકવણીનો સમયગાળો તેમને જણાવાયો હોય તેના કરતાં વધુ લાંબો હોય. હવે ક્યારેક અમુક કિસ્સાઓમાં એવું બનતું હોય છે કે ટૂંકા ગાળાની પોલિસી હોય તો એમાં કમિશન ઓછું હોય છે અને એ જ સેમ લાંબા ગાળા માટેની પોલિસી હોય તો એમાં કમિશન વધારે હોય છે. તો એજન્ટ પોતાના કમિશન માટે થઈ અને જ્યારે ગ્રાહકને જણાવે છે કે ભાઈ આમાં પોલિસીમાં આટલી મુદત જ છે, પરંતુ પોતાના કમિશન માટે મુદત લાંબી કરી દેતા હોય છે. ત્યાર પછી સંબંધિત પ્રોડક્ટના દરેક લાભ ગેરલાભ અને તેમને પૂરી રીતે સમજાવ્યા ન હોય. હવે ગ્રાહકની ફરિયાદોને અસરકારક રીતે હાથ ધરવી. ગ્રાહકની ફરિયાદોને અસરકારક રીતે હાથ ધરવી ખાસ જરૂરી છે અને આ પ્રક્રિયા ઝડપી બનાવવી પણ ખાસ જરૂરી છે, કારણ કે જેનાથી ગ્રાહકનો સંતોષ વીમા પ્રત્યે વધી શકે છે અને આકર્ષણ પણ વધી શકે છે. તો ગ્રાહક બાબતનો વિભાગ જે છે એ ગ્રાહક બાબતના વિભાગના મુખ્ય હેતુઓ કયા કયા છે એ જોઈએ કે પોલિસી ધારકોના હિતો માટે IRDA ના નિયમો પર ખાસ ધ્યાન આપવાનું અને વીમા કંપની દ્વારા આ નિયમોનું પાલન થાય છે કે નહીં તે જોવાનો. હવે પોલિસી ધારકોના હિતો માટે IRDA ના નિયમોનું પાલન થાય છે કે નહીં આ વસ્તુ ખાસ જોવી જરૂરી છે. ત્યાર પછી તકરારના નિવારણ માટે ઉપલબ્ધ પ્રક્રિયા અને વ્યવસ્થાની વિગતો બાબતે માહિતી પૂરી પાડીને ગ્રાહકને સશક્ત બનાવવાનો છે. ત્યાર પછી હવે આપણે જોઈએ કે એને ઘણી બધી સિસ્ટમ ડેવલપ કરેલી છે IRDA. એમાંની એક છે કે ભાઈ ઇન્ટિગ્રેટેડ ગ્રીવન્સ મેનેજમેન્ટ સિસ્ટમ IGMS. IGMS શું છે તો કે IGMS આ વીમા ફરિયાદના આંકડાઓને આવરી લેતી ઉદ્યોગ સેન્ટ્રલ રિપોઝિટરી રચના થઈ શકે માટે IRDA ઇન્ટિગ્રેટેડ ગ્રીવન્સ મેનેજમેન્ટ સિસ્ટમ કાર્યરત થઈ ગઈ છે કે ભાઈ ફરિયાદ નિવારણ છે એ ઝડપથી થઈ શકે એટલા માટે થઈને IGMS ની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે, એની રચના કરવામાં આવી છે. વીમા ફરિયાદના આંકડાઓને આવરી લેતી ઉદ્યોગની IGMS કાર્યરત થઈ છે. IGMS મારફત ફરિયાદનું એક રજિસ્ટર્ડ વીમા કંપની અને IRDA રિપોઝિટરીમાં સાથોસાથ કામ કરતું રહેશે. હવે IGMS ની ફક્ત સુવિધા એ જ નથી કે ભાઈ ઓનલાઈન ગ્રાહક અને એના વચ્ચેનું જે તકરાર હોય છે બરાબર છે એ ઝડપથી સોલ્વ થઈ જાય, પરંતુ સમયે સમયે આ બધી વસ્તુની જાણકારી પણ રાખે છે કે ભાઈ વ્યવસ્થિત રીતે કાર્યરત છે કે નહીં. ત્યાર પછી વીમા કંપનીનો પોતાનો આંતરિક તકરાર નિવારણ વિભાગ. હવે IRDA ના નિયમન અનુસાર દરેક કંપનીએ એવી માર્ગદર્શિકા જાહેર કરી છે IRDAએ કે દરેક કંપનીએ પોતાનો આંતરિક તકરાર નિવારણ વિભાગ ઉભો કરવો જરૂરી છે. તો ફરિયાદ નોંધવાની વ્યવસ્થા કયા પ્રકારની છે તો કે વીમા કંપનીમાં ગ્રાહક પોતાની ફરિયાદ ગ્રાહક સંભાળ વિભાગમાં ફોન કરીને, કંપનીની હેલ્પ ડેસ્ક મેલ પાઠવીને અથવા બ્રાન્ચ ઓફિસ ખાતેના અધિકારી સમક્ષ ફરિયાદ નોંધાવીને કરી શકે છે. તો આમાં કંપનીમાં ફરિયાદ કરવાની હોય છે સૌપ્રથમ તો ફરિયાદ કઈ રીતે કરી શકીએ છીએ તો એક તો એનો જે ટોલ ફ્રી નંબર હોય છે અથવા તો એનો જે કોલ ડિપાર્ટમેન્ટ હોય છે ત્યાં ફોન કરીને આપણે કરી શકીએ છીએ, ગ્રાહક નિવારણ કેન્દ્ર હોય છે ત્યાં. ત્યાર પછી એના હેલ્પ ડેસ્ક ઉપર મેલ મોકલીને કરી શકીએ છીએ. અને જો આવું ન કરી શકીએ તો જે તે બ્રાન્ચના અધિકારીને આપણે લેખિતમાં ફરિયાદ કરી શકીએ છીએ. ત્યાર પછી ફરિયાદ નિવારણ અધિકારી. તો ફરિયાદ નિવારણ અધિકારી શું કરશે આવા કિસ્સામાં ગ્રાહક વીમા કંપની દ્વારા ફરિયાદ હાથ ધરવા સૂચવાયેલા ફરિયાદ નિવારણ અધિકારીનો બ્રાન્ચ સ્થળે અથવા તો વિભાગીય, પ્રાદેશિક અથવા ઝોનલ વિસ્તાર અથવા કેન્દ્રીય અથવા કોર્પોરેટ ઓફિસ ખાતે સંપર્ક સાધી શકે છે. કેટલીક વીમા કંપની આ ફરિયાદ નિવારણ અધિકારીને નોડલ ઓફિસર તરીકે પણ ઓળખે છે. ત્યાર પછી ગ્રાહકને હજુ પણ સંતોષ ન હોય અથવા તો ફરિયાદ નિવારણ અધિકારી ઉકેલ લાવી શકે એમ ન હોય તો ગ્રાહક વીમા કંપની દ્વારા સૂચવાયેલા આનાથી પણ ઉચ્ચ અધિકારીની પોતાની ફરિયાદ નિવારણ માટે સંપર્ક સાધી શકે છે. આ અધિકારીને એપેલેટ ઓથોરિટી તરીકે પણ ઓળખાય છે. ત્યાર પછી જોઈએ કે પોલિસી ધારકોના હિતોના રક્ષણ માટે IRDA દ્વારા લેવાયેલા અન્ય પગલાં. હવે પોલિસી ધારકોના હિતોના રક્ષણ માટે IRDA કયા કયા પગલાં લીધેલા છે તો એમાં મુખ્ય વિશિષ્ટતાઓનો દસ્તાવેજ આવે છે.
તો એમાં છે કે આ મુખ્ય વિશિષ્ટતાઓના દસ્તાવેજનો મુખ્ય હેતુ ચોક્કસ પ્રોડક્ટ માટેના સૂચિત ગ્રાહક પ્રોડક્ટની મુખ્ય વિશિષ્ટતા સમજ્યા છે કે નહીં અને આ પ્રોડક્ટ પોતાના માટે યોગ્ય છે કે નહીં તે અંગેનો નિર્ણય લેવા માટે શક્તિમાન છે કે નહીં તે જોવાનો છે. ત્યાર પછી મુખ્ય વિશિષ્ટતાઓના દસ્તાવેજ વીમા કંપની દ્વારા પ્રીમિયમની વિગતો, ચૂકવણીનું માધ્યમ, વિવિધ દરો, જોખમ અને પોલિસી અટકાવી દેવાય તો શું થઈ શકે જેવી અન્ય માહિતી વીમા કંપની દ્વારા જાહેર કરવામાં આવી છે કે નહીં તેની પણ ખાતરી રાખશે. ત્યાર પછી એમાં આવે છે જરૂરિયાતોનું વિશ્લેષણ અથવા અનુકૂળતા. તો જરૂરિયાતોના વિશ્લેષણ અથવા તો અનુકૂળતા એ અસ્પષ્ટ સલાહ અને ખોટા વેચાણને અટકાવવા માટે એડા દ્વારા હાથ ધરાયેલું વધુ એક પગલું છે. શરૂઆતના સમયમાં દોસ્તો આવું કોઈ જાતની પ્રક્રિયા થતી નહીં. એજન્ટ જે છે પોતાની અનુકૂળતા પ્રમાણે ગ્રાહકને પોલિસી આપીને આવી જતો હતો, જેથી કરીને અત્યારે વીમા ઉદ્યોગ વચ્ચેના સમયમાં વીમા ઉદ્યોગ માટે થઈને કપરી પરિસ્થિતિ આવી ગઈ હતી. તો દોસ્તો એટલા માટે જ IRDA આ ગ્રાહક સુરક્ષા માટે થઈ અને એક સરસ મજાનું પગલું લીધેલું છે. ત્યાર પછી ખોટા વેચાણ ન થાય તેની ખાતરી રાખવા માટે પણ પગલા લીધેલા છે. ત્યાર પછી સીધા માર્કેટિંગ માટેની માર્ગદર્શિકા, સીધા માર્કેટિંગ ડાયરેક્ટ સેલિંગ માટેની પણ માર્ગદર્શિકા જારી કરાઈ છે. તો દૂરના માર્કેટિંગ સંબંધિત મુદ્દાઓ હાથ ધરવા સંબંધિત માર્ગદર્શિકા માટે નવી ટેકનોલોજીની શોધ સાથે ખોટા વેચાણના ઉભા થયેલા નવા પડકાર સામે સામનો કરવાની દરખાસ્ત ધરાવે છે. ત્યાર પછી નવા અને ઝડપી માધ્યમોના લાભો ઉઠાવવા જરૂરી છે, પણ તેની સાથોસાથ તેને કારણે ઉભા થયેલા અંતર પણ દૂર કરવા જરૂરી છે. ત્યાર પછી હવે જોઈએ દોસ્તો કે જો વીમા કંપની પાસે પણ આપણી ગ્રાહક ફરિયાદ લઈને જાય છે તો એક ગ્રાહકને સંતોષકારક ફરિયાદનું નિવારણ નથી થતું તો એ કઈ જગ્યા ઉપર ફરિયાદ નોંધાવી શકે છે, આગળ કઈ જગ્યા ઉપર જઈ શકે છે. તો જોઈએ હવે ઓમ્બડ્સમેન. હવે ઓમ્બડ્સમેનની ભૂમિકા શું છે? તો સૌથી પહેલા તો ઓમ્બડ્સમેન એટલે શું છે? ઓમ્બડ્સમેન માટે થઈ અને એક્ઝામમાં એક એવો વર્ડ પણ આવે છે જેને લોકપાલ લખેલું હોય છે. તો આ દોસ્તો ખાસ ધ્યાનમાં રાખજો, લોકપાલ કે ઓમ્બડ્સમેન બંને એક જ વસ્તુ છે, એક જ શબ્દ છે. તો ઓમ્બડ્સમેનના હેતુઓ શું છે કે વીમાધારક ગ્રાહકોની ફરિયાદના ઝડપી ઉકેલ અને આ ફરિયાદો હાથ ધરવામાં નડતી સમસ્યાઓને ઓછી કરવાના હેતુ સાથે ભારત સરકાર દ્વારા 1998 ની 11 નવેમ્બરના રોજ એક નોટિફિકેશન દ્વારા ધ ઇન્સ્ટિટ્યુશન ઓફ ઇન્સ્યોરન્સ ઓમ્બડ્સમેનની રચના કરાઈ હતી. આ સંસ્થાએ ગ્રાહકો અને વીમા કંપનીઓ બંનેમાં વિશ્વાસ ઉભો કરવામાં અને ટકાવી રાખવામાં મદદ કરી છે. કોઈ ફરિયાદ સંબંધમાં વીમા કંપની દ્વારા લેવાયેલા પગલા સાથે ગ્રાહકને સંતોષ ન હોય તો તે વીમા ઓમ્બડ્સમેનનો સંપર્ક સાધી શકે છે. એટલે કે ઓમ્બડ્સમેન એ કોઈ અદાલતી સત્તા નથી દોસ્તો. ઓમ્બડ્સમેન છે એ સમાધાનકારી વલણ ધરાવે છે, એટલે કે લવાદરૂપ વલણ ધરાવે છે. બંને પક્ષો વચ્ચે એક સમાધાનકારી વલણ ધરાવતું હોય છે. ત્યાર પછી ઓમ્બડ્સમેનની પ્રાદેશિક હુકુમત. તો ઓમ્બડ્સમેનની દોસ્તો ભારતમાં ઓમ્બડ્સમેનની 12 પ્રાદેશિક ઓફિસ આવેલી છે કે જ્યાં ઓમ્બડ્સમેન કાર્યરત છે. તો એ છે મુંબઈ, અમદાવાદ, કલકત્તા, ચેન્નઈ, નવી દિલ્હી, ચંદીગઢ, ગુવાહાટી, હૈદરાબાદ, ભોપાલ, લખનૌ, ભુવનેશ્વર અને કોચી. તો દોસ્તો આ નામ યાદ રાખવા ખાસ જરૂરી છે, કારણ કે એક્ઝામને રિલેટેડ આ ઇમ્પોર્ટન્ટ છે. આમાંથી કોઈ પણ ઓપ્શનમાં એક નામ હશે, બાકીના 3 બીજા કોઈ સિટીના નામ હશે અને લખેલું હશે કે ઓમ્બડ્સમેનની ઓફિસ આમાંથી કયા શહેરમાં આવેલી છે. તો દોસ્તો આ ખાસ ધ્યાનમાં રાખવાનું. બીજો એક આ સ્લાઇડ પરથી આના ઉપરથી જ ક્વેશ્ચન આવે છે, એ છે કે વીમા ઓમ્બડ્સમેનની ભારતમાં કુલ કેટલી ઓફિસ આવેલી છે? તો એ છે 12. ત્યાર પછી ઓમ્બડ્સમેનની કામગીરી શું છે? તો ઓમ્બડ્સમેનની મુખ્ય કામગીરી સમજાવટ અને ચુકાદો, આ બે ઓમ્બડ્સમેનની મુખ્ય કામગીરી. ત્યાર સિવાય વીમા કંપની વિરુદ્ધ ફરિયાદના પ્રકાર નીચે પ્રમાણે હોઈ શકે. કયા કયા પ્રકારના ફરિયાદો આવી શકે કે વીમા કંપની દ્વારા કોઈ દાવાને અંશતઃ અથવા તો પૂરેપૂરો નકારી કાઢ્યો હોય, પોલિસી સંબંધમાં ચૂકવાયેલ અથવા ચૂકવવાના રહેતા પ્રીમિયમ સંબંધિત વિવાદ હોય. ત્યાર પછી પોલિસીમાંના શબ્દના બંધારણ સંબંધિત વિવાદ જે દાવાના સમયે વિવાદિત બન્યા હોય, દાવાની પતાવટમાં ઢીલ હોય, પ્રીમિયમ મળી ગયા બાદ ગ્રાહકને વીમાના કોઈ પણ દસ્તાવેજ જારી ન કરાયા હોય. તો આવી જે ફરિયાદો હોય છે એ ફરિયાદ લઈને ઓમ્બડ્સમેનમાં જઈ શકાય છે. પ્રીમિયમ બાબત સંબંધિત કોઈ પણ હોય, દાવાને લગતી કોઈ પણ હોય, સેવાઓને સંબંધિત આપણે ઓમ્બડ્સમેનમાં ફરિયાદ કરી શકે છે ગ્રાહક. ત્યાર પછી વીમા ઓમ્બડ્સમેન દ્વારા અપાયેલા ચુકાદા જે 3 માસની અંદર આવવો જોઈએ તેનું વીમા કંપનીએ 15 દિવસમાં પાલન કરવાનું રહે છે. જો વીમા ઓમ્બડ્સમેન ફરિયાદ કર્યા પછી ચુકાદો આપે તો ઓમ્બડ્સમેન છે ફરિયાદ કર્યાના 3 મહિનાની અંદર ચુકાદો આપશે.
બરાબર, આ ખાસ ધ્યાનમાં રાખજો દોસ્તો. ઓમ્બડ્સમેન છે ચુકાદો કેટલા સમયમાં આપી શકે છે? 3 માસ, 3 મહિનામાં ચુકાદો આપી. અને ઓમ્બડ્સમેને ચુકાદો આપી દીધા બાદ વીમા કંપનીએ તેનું કેટલા સમયમાં પાલન કરવાનું રહે છે? તો એ છે 15 દિવસ. ઓમ્બડ્સમેને એક વખત ચુકાદો આપી દીધા બાદ વીમા કંપનીએ 15 દિવસની અંદર એનું પાલન કરવાનું રહે છે. હવે જો ફરિયાદ કરતાને ઓમ્બડ્સમેનનો ચુકાદો માન્ય હોય તો વીમા કંપનીને એ ચુકાદો બંધન કરતા રહેશે અને તેને 15 દિવસની અંદર એ ચુકાદાનું પાલન કરવું પડશે. હવે આના પરથી એક શબ્દ એ પણ આવે છે કે આપણે વાત કરીએ ચુકાદો, રિવોર્ડ, આ બધી વાત કરીએ છીએ, પણ શુદ્ધ ગુજરાતીમાં એવું પણ ક્વેશ્ચન પૂછી શકે છે કે ઓમ્બડ્સમેન કેટલા દિવસની અંદર ઇનામ આપશે? તો પણ દોસ્તો આ જ વસ્તુ છે કે ચુકાદો છે. ઇનામનો મતલબ રિવોર્ડ એટલે ચુકાદો. તો આ ખાસ ધ્યાનમાં રાખજો. અથવા તો એવું પૂછે કે લોકપાલ કેટલા દિવસની અંદર ઇનામ આપશે? તો પણ સેમ વસ્તુ છે દોસ્તો, એ 3 મહિના. ત્યાર પછી ઓમ્બડ્સમેનની સત્તા છે દોસ્તો ફક્ત અને ફક્ત 20 લાખ રૂપિયા સુધીના મૂલ્યના દાવા માટે જ માન્ય રહેશે. ત્યાર પછી ફરિયાદ નોંધાવવાની પદ્ધતિઓ કઈ કઈ છે? તો કે ફરિયાદ નોંધાવતા પહેલા શું કરવાનું છે કે ફરિયાદીએ ફરિયાદમાં જેનું નામ હોય તે વીમા કંપની સમક્ષ રજૂઆત કરેલી હોવી જોઈએ અને વીમા કંપનીએ ફરિયાદ નકારી કાઢી હોવી જોઈએ. અને આ 1 માસના સમયગાળાની અંદર પ્રતિસાદ આપવામાં નિષ્ફળ રહી હોય અથવા વીમા કંપનીઓએ આપેલા પ્રતિસાદથી ગ્રાહકને સંતોષ ન થયો હોય. તો દોસ્તો સૌથી પહેલા જ્યારે જે તે વીમા કંપની માટે ફરિયાદ ઊભી થાય છે એ વીમા કંપનીમાં ફરિયાદ નોંધાવેલી હોવી જરૂરી છે. અને યા તો એ ફરિયાદ સાંભળેલી ન હોય અથવા તો 30 દિવસની અંદર એ ફરિયાદ બાબતે શું કરી શકશે એ એને જણાવેલું ન હોય, કોઈ પ્રતિસાદ ન આપેલો હોય, અથવા તો એ ફરિયાદ નકારી કાઢી હોય, અથવા તો ફરિયાદનું નિવારણ કરેલું હોય તો પણ ગ્રાહકને સંતોષ ન હોય તો એ ઓમ્બડ્સમેનમાં ફરિયાદ નોંધાવી શકે છે. આ ફરિયાદ કોઈ પણ અદાલત, ગ્રાહક મંચ અથવા લવાદ સમક્ષ બાકી પડી ન હોવી જોઈએ અને વીમા કંપનીના પ્રતિસાદના 1 વર્ષની અંદર આ ફરિયાદ થવી જોઈએ. એટલે કે આ જે ફરિયાદ છે અદાલતમાં ક્યાંય પડી ન હોવી જોઈએ અથવા તો અદાલતે ચુકાદો આપી દીધો હોય ત્યાર પછી આપણે ઓમ્બડ્સમેન પાસે ગ્રાહક જઈ શકતા નથી. યા તો બીજા કોઈ ગ્રાહક મંચમાં ફરિયાદ ન પડી હોવી જોઈએ કે ચુકાદો ન આવી ગયેલો હોવો જોઈએ. અને વીમા કંપનીએ ફરિયાદ નકારી કાઢે અથવા તો સંતોષ ન થાય તો આના વીમા કંપનીના ફરિયાદના 1 વર્ષની અંદર આ ફરિયાદ ઓમ્બડ્સમેનમાં થવી જોઈએ. દોસ્તો હવે આપણે જોઈએ ફરિયાદોના ઉકેલની પ્રક્રિયા. તો ફરિયાદનો ઉકેલ કઈ રીતે કરવામાં આવે છે ઓમ્બડ્સમેન દ્વારા એ સમજીએ. તો સૌપ્રથમ તો પાછી ખેંચવી અથવા તો પતાવટ છે. એટલે કે વીમા કંપની અને ફરિયાદી વચ્ચે મધ્યસ્થી અથવા સમજાવટ દ્વારા એકમત કરી અને પાછી ખેંચવી અથવા તો પતાવટ થાય છે. એટલે કે વીમા ઓમ્બડ્સમેન છે લવાદરૂપ ભૂમિકા ભજવે છે. વીમા કંપની અને ફરિયાદી બંને વચ્ચે લવાદરૂપ ભૂમિકા ભજવી સમજાવટથી આ પતાવટ કરી શકવાનો વિકલ્પ ધરાવે છે. ત્યાર પછી એમાં ભલામણ, બીજી વસ્તુ એ ભલામણ. હવે ભલામણ ફરિયાદ દ્વારા પ્રાપ્ત થયાના 1 માસથી મોડી નહીં તે રીતે થવી જોઈએ અને તેની પ્રત ફરિયાદી અને સંબંધિત વીમા કંપની બંનેને મોકલવી જોઈએ. એટલે કે આપણે ગ્રાહક જે ફરિયાદ કરે છે એ ફરિયાદ પ્રાપ્ત થયાના 1 માસથી મોડી નહીં, એટલે કે ફરિયાદ થયાના 1 માસથી મોડી નહીં એ રીતે 30 દિવસની અંદર થવી જોઈએ અને તેની પ્રત એટલે કે તેની જે નકલ છે એ ફરિયાદી અને વીમા કંપની બંનેને મોકલી આપે છે. ત્યાર પછી જે ફરિયાદી ભલામણની દરેક શરતોનો ફરિયાદની સંપૂર્ણ અને અંતિમ પતાવટ તરીકે સ્વીકાર કરે તો સદર ભલામણ તેને બંધનકારક રહે છે. એટલે કે જેમ આપણે જોયું કે ભાઈ ઓમ્બડ્સમેન દ્વારા જે ચુકાદો આપવામાં આવે છે એ જો ફરિયાદ કરતાને માન્ય હોય તો જે ફરિયાદી છે વીમા કંપની છે એને એ બંધન કરતા રહે છે. ત્યાર પછી જે ફરિયાદી ભલામણનો સ્વીકાર કરે તો તે અંગેની લેખિત માહિતી ભલામણ સ્વીકારાયાની તારીખ 15 દિવસની અંદર મોકલવાની રહે છે. એટલે કે જો ફરિયાદી ભલામણ જે કરે છે એનો સ્વીકાર કરે તો આ જે માહિતી છે લેખિત માહિતી ભલામણ સ્વીકારાયાની તારીખ 15 ની અંદર જે તારીખથી થઈ હોય ભલામણ સ્વીકારેલી હોય એ તારીખથી લઈ અને 15 દિવસની અંદર એને લેખિતમાં મોકલવાની રહે છે. ત્યાર પછી છે ચુકાદો. હવે ચુકાદામાં આવે છે કે ફરિયાદ મળ્યાના 3 માસની અંદર આ ચુકાદો આપશે. આ ચુકાદો વીમા કંપનીને બંધનકારક રહેશે જો તે ફરિયાદીને સ્વીકાર્ય હોય. એટલે કે વીમા ઓમ્બડ્સમેન પાસે જે ગ્રાહકે ફરિયાદ કરેલી છે એ ગ્રાહકે ફરિયાદ કર્યાના 3 માસની અંદર ઓમ્બડ્સમેન ચુકાદો આપશે. આ ચુકાદો વીમા કંપનીને માન્ય રહેશે, બંધન કરતા રહેશે. ક્યારે? કે જો એ ફરિયાદીને માન્ય હોય. ત્યાર પછી આવે છે પોલિસી ધારકને ઓમ્બડ્સમેનના ચુકાદાથી સંતોષ ન હોય તો તેઓ પોતાની ફરિયાદના નિવારણ માટે ગ્રાહક પંચ અથવા કાનૂની અદાલત જેવા
અન્ય સ્થળોનો સંપર્ક સાધી શકે છે. એટલે કે જો ઓમ્બુડ્સમેન દ્વારા જે ચુકાદો આપવામાં આવ્યો છે એ ચુકાદો જો ગ્રાહકને મંજૂર ન હોય તો એ અદાલતમાં જઈ શકે છે, ગ્રાહક સુરક્ષા મંચમાં જઈ શકે છે, એ આગળ ફરિયાદ કરી શકે છે. ત્યાર પછી અસ્વીકાર્ય અથવા તો ટકી ન શકે એવી ફરિયાદો, કે અમુક ફરિયાદો એવી હોય છે કે જે ફરિયાદ ટકી ન શકે અથવા તો ખોટી રીતે રજૂ કરાઈ હોય, આ તો ખોટી ફરિયાદ હોય. તો એવી કઈ ફરિયાદો છે? પ્રાપ્ત થયેલી ફરિયાદ પૂરતા કારણો ધરાવતી નથી અથવા ફરિયાદીને કોઈ નુકસાન અથવા ખોટ કે અગવડતા ભોગવવી પડી નથી એવું ઓમ્બુડ્સમેનને જણાય તો આવી ફરિયાદ અસ્વીકાર્ય અથવા તો ટકી ન શકે એવી વર્ગીકૃત કરી ઓમ્બુડ્સમેન દ્વારા તે રદબાતલ કરી શકાય છે. ત્યાર પછી જે ઓમ્બુડ્સમેન દ્વારા નીચેના કિસ્સામાં ફરિયાદ રદબાતલ થઈ શકે છે. આવી ફરિયાદ કયા કિસ્સામાં રદબાતલ થઈ શકે? તો છે કે ફરિયાદીએ પ્રથમ વીમા કંપનીનો સંપર્ક સાધ્યા વગર અને વીમા કંપનીને તેની ફરિયાદ સંભાળ્યા વગર તેનો ઉકેલ લાવવાની તક આપ્યા વગર ફરિયાદ સીધી જ ઓમ્બુડ્સમેનને કરી હોય. એટલે કે સૌથી પહેલા ફરિયાદ કઈ રીતે કરી શકીએ છીએ? તો કે વીમા કંપનીએ IRDA ની ગાઈડલાઈન મુજબ દરેક વીમા કંપનીએ પોતાનો આંતરિક તકરાર નિવારણ કેન્દ્ર ઊભું કરવું ફરજિયાત છે. આ તકરાર નિવારણને આપણે ગ્રાહકે જાણ કર્યા વગર સીધી જ એને ઓમ્બુડ્સમેનમાં ફરિયાદ કરી હોય તો ઓમ્બુડ્સમેને ફરિયાદ નકારી કાઢશે. પહેલા કહેશે કે પહેલા વીમા કંપનીમાં ફરિયાદ કરો. ત્યાર પછી આ ફરિયાદ કોઈ પણ અદાલત, ગ્રાહક મંચ અથવા લવાદ સમક્ષ બાકી પડી હોય, એટલે કે આ જે ફરિયાદ છે એ બીજી કોઈ પણ જગ્યાએ બાકી પડેલી હોય અને ફરિયાદ ઓમ્બુડ્સમેન ક્ષેત્રની અંદર આવતી ન હોય, એટલે કે જે તે ક્ષેત્રના ઓમ્બુડ્સમેન હોય છે એ ક્ષેત્રમાં ફરિયાદ આવતી ન હોય તો પણ ઓમ્બુડ્સમેન રદબાતલ જાહેર કરી શકશે અથવા તો એ અસ્વીકાર્ય કરશે. અથવા તો આપણે જેમ જોયું કે ઓમ્બુડ્સમેનની સત્તા 20 લાખના મૂલ્યના દાવા સુધી સીમિત છે. એટલે કે જો 20 લાખ કરતા વધારેનો ફરિયાદ હોય તો ઓમ્બુડ્સમેન સ્વીકારશે નહીં. ત્યાર પછી IRDA નો ફરિયાદ નિવારણ વિભાગ છે. IRDA પોતાનો પણ ફરિયાદ નિવારણ વિભાગ ઉભો કરેલો છે, એની રચના કરેલી છે. એના અંતર્ગત IRDA ગ્રીવન્સ કોલ સેન્ટરની રચના તાજેતરમાં જ સ્થાપના કરી છે. બરાબર છે. એમનો જે ટોલ ફ્રી નંબર છે એ છે 155-255, એટલે કે 155-255. આના પર ટોલ ફ્રી નંબર પર કોલ કરી અને ગ્રાહક છે એ પોતાનું ફરિયાદનું નોંધણી કરી શકે છે અને એનું નિવારણ મેળવી શકે છે. ત્યાર પછી IGCC ને 155-255 જેમ આપણે વાત કરી હતી કે ટોલ ફ્રી નંબર પર વાત કરીને અથવા IRDA ને complaints@irda.gov.in ખાતે ઈમેલ કરીને પણ ફરિયાદ નોંધાવી શકાય છે. આ ક્વેશ્ચન આવે છે એક્ઝામમાં, બરાબર છે. જો કોઈ પણ કસ્ટમર IRDA ના ફરિયાદ નિવારણ વિભાગને ફરિયાદ નોંધાવવા માંગતા હોય તો એ એક તો એની પાસે ઈમેલ છે, ઈમેલ દ્વારા કરી શકે છે, અથવા બીજી કઈ રીતે કરી શકે તો કે કોલ સેન્ટર. યા તો એવું પૂછેલું હોય કે એક કોલ સેન્ટર દ્વારા ફોન કરી અને કરી શકે છે અને બીજી કઈ રીતે પેલા એ ફરિયાદ નોંધાવી શકે છે તો ઈમેલ એડ્રેસ દ્વારા. હવે IRDA નો ફરિયાદ નિવારણ વિભાગનો ઈમેલ એડ્રેસ શું છે તો આ ખાસ ધ્યાનમાં રાખજો દોસ્તો. આ જે સ્પેલિંગ છે ખાસ જો નોંધી લેજો, complaints@irda.gov.in. એનો સ્પેલિંગ છે complaints@irda.gov.in. તો ત્યાર પછી આપણે જોઈએ લાયસન્સ રદ કરવું. હવે લાયસન્સ કયા કિસ્સામાં રદ થઈ શકે છે તો એ જોઈએ આપણે કે ગ્રાહકોના રક્ષણ માટે આખરી પગલા તરીકે IRDA એવી માર્ગદર્શિકા ઘડી કાઢી કે જે એજન્ટે વેચેલી પોલિસીમાંથી વાર્ષિક ધોરણે નિશ્ચિત ટકાવારીથી ઓછી પોલિસી રિન્યુ કરાવી હોય તો એજન્ટનું લાયસન્સ રિન્યુ નહીં કરવાની દરખાસ્ત ધરાવે છે. કારણ કે આનાથી એવો સંકેત મળે છે કે એજન્ટે તેના ગ્રાહકોની જરૂરિયાતો અસરકારક રીતે પૂરી કરી નથી અને ખોટા વેચાણ માટે પોતાને દોષિત માનતો હોય. હવે એક એજન્ટ તરીકેની ફરજ છે કે ભાઈ પોલિસી છે એ કન્ટિન્યુ ચાલુ રખાવી ગ્રાહકને, બરાબર. તો પૂરતી સેવા આપતો હોવો જોઈએ અને એને સાચી ભલામણ કરેલી હોવી જોઈએ. જો ગ્રાહકની જરૂરિયાત પ્રમાણેની ભલામણ કરેલી ન હોય તો ગ્રાહક પોલિસી કન્ટિન્યુ ચાલુ રાખશે નહીં, તો એજન્ટ આમાં દોષિત માનશે. તો એના માટે થઈને એનું લાયસન્સ રિન્યુ કરવામાં આવશે નહીં. ત્યાર પછી આને રિલેટેડ અમુક ક્વેશ્ચન્સ આવે છે જે આપણે જોઈએ. ઓકે ભાઈ, નીચેનામાંથી કયું વિધાન સાચું છે? કે ઓપ્શન છે હવે ભારતમાં લોકો વીમા શબ્દને સારી રીતે સમજી ચૂક્યા છે. તો દોસ્તો ભારતમાં હજુ સુધી વીમા શબ્દને વ્યવસ્થિત રીતે સમજી શકાણો નથી. કોઈ વ્યક્તિ વીમામાં રોકાણ કરવાની બદલે અત્યારે પોતાને જે કંઈ પણ જરૂરિયાત છે અથવા તો પોતાના જે મોજશોખ છે એ પૂરા કરવા માટે જ એ લોકો ખર્ચો કરે છે. તો વીમા શબ્દનો હજુ સુધી વ્યાપ વધ્યો નથી, જરૂરિયાત છે એટલો. બીજો છે કે અસંતુષ્ટ ગ્રાહક વીમા ઉદ્યોગના વિકાસ વૃદ્ધિ માટે હાનિકારક છે.
તો દોસ્તો ફક્ત વીમા ઉદ્યોગ માટે નહીં, અસંતુષ્ટ ગ્રાહક છે કોઈ પણ ઉદ્યોગ માટે થઈ અને હાનિકારક છે. તો વીમા તો એ શબ્દ હંમેશા સાચો છે, એ ઓપ્શન સાચો છે કે અસંતુષ્ટ ગ્રાહક વીમા ઉદ્યોગના વિકાસ વૃદ્ધિ માટે હાનિકારક છે. તો ત્યાર પછી જે ગ્રાહકને કોઈ ફરિયાદ હોય તો એજન્ટે ગ્રાહકની અવગણના કરવી જોઈએ. દોસ્તો એવું તો આપણે ક્યારેય શીખ્યા જ નથી કે ગ્રાહકને જો ફરિયાદ હોય તો ગ્રાહકના ફરિયાદની અવગણના એજન્ટે કરવી જોઈએ, એવું કરવું જોઈએ નહીં. ત્યાર પછી જે ઉપરોક્ત બધા વિધાનો સાચા છે, તો આપણે જોયું કે એ અને સી આ વિધાન તો ખોટા જ છે. તો એટલા માટે થઈને બીજો ઓપ્શન સાચો છે કે અસંતુષ્ટ ગ્રાહક વીમા ઉદ્યોગના વિકાસ વૃદ્ધિ માટે હાનિકારક છે. ત્યાર પછી બીજો ક્વેશ્ચન છે કે વીમા ઓમ્બડ્સમેનની સત્તાઓ જણાવો. તો વીમા ઓમ્બડ્સમેનની સત્તાઓ આપણે વાત કરી હતી, તો શું હતું કે વીમા ઓમ્બડ્સમેનની સત્તા છે સમાધાન કરવાની અને ચુકાદો આપવાની. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે ઓમ્બડ્સમેન દ્વારા ચુકાદો કેટલા સમયમાં આપવો જોઈએ. તો ઓમ્બડ્સમેન છે ચુકાદો કેટલા સમયમાં આપશે, તો આપણે જોયેલું હતું કે ઓમ્બડ્સમેન છે 3 મહિનાની અંદર ચુકાદો આપે છે, એટલે કે 3 મહિનામાં. ત્યાર પછી છે વીમાંકન અધિકારીએ વીમા ધારકને વીમા પોલિસીની પરિસ્થિતિ સંબંધે કેટલા સમયમાં જણાવવું જોઈએ. એટલે કે વીમાંકન અધિકારી જે છે એ પોલિસી સ્વીકારશે કે નકારશે કેટલા દિવસમાં જણાવવું જોઈએ, તો એ 15 દિવસમાં જણાવવું જોઈએ. જો ફરિયાદ ગ્રાહક સુરક્ષા મંચ પાસે પહેલેથી જ બાકી પડી હોય તો ઓમ્બડ્સમેન તેને, જો આપણે વાત કરી હતી કે ઓમ્બડ્સમેન પાસે ઓમ્બડ્સમેન ફરિયાદ ક્યારે નકારી શકે, તો કે કોઈ કોર્ટમાં યા તો ગ્રાહક સુરક્ષા મંચ પાસે ફરિયાદ બાકી પડી હોય તો ઓમ્બડ્સમેન છે ફરિયાદને અવગણશે, એટલે કે ઓમ્બડ્સમેન છે ફરિયાદ રદબાતલ થશે. ત્યાર પછી આ ચેપ્ટરમાં આપણે ઘણા બધા નવા શબ્દો શીખ્યા છીએ દોસ્તો, તો એ શબ્દો ઉપર ફરીથી એક નજર નાખી જઈએ કે ગ્રાહક સુરક્ષા, પ્રોસ્પેક્ટ, વીમા માટેનો પ્રસ્તાવ, ફરિયાદ નિવારણ પ્રક્રિયા, દાવાની પ્રક્રિયા, પોલિસી ધારકોને સેવા, વીમા ઓમ્બડ્સમેન, પતાવટ, ચુકાદા, ભલામણ, વિશિષ્ટ ફરિયાદો, ફરિયાદ સંચાલન વ્યવસ્થા, એડાનો ફરિયાદ નિવારણ વિભાગ છે, ચાવીરૂપ દસ્તાવેજો, ગ્રાહક બાબતોનો વિભાગ અને લાયસન્સ રદ કરવું, એટલે કે લાયસન્સ રિન્યુ ન કરવું. હવે દોસ્તો આ ચેપ્ટરમાં આપણે જે ટોપિક્સ આવરી લેવામાં આવ્યા છે ફરીથી રિકેપ સમરાઇઝ કરી જઈએ જલ્દીથી કે ગ્રાહક સુરક્ષાના મહત્વને ઓળખી કાઢવાનું છે. 2002 માં એડા દ્વારા જારી કરાયેલ એડા નિયમન 2002 અંગે ચર્ચા કરી. જીવન વીમા પોલિસીમાં આવરી લેવાના રહેતા મુદ્દાઓની રૂપરેખા તૈયાર કરવામાં. વીમા કંપનીઓની આંતરિક ફરિયાદ નિવારણ વ્યવસ્થા અંગે આપણે ચર્ચા કરી. ત્યાર પછી વીમા વિવાદો પતાવવામાં વીમા ઓમ્બડ્સમેનની ભૂમિકા અંગે ચર્ચા કરી. ઓમ્બડ્સમેનને પ્રાપ્ત થતી ફરિયાદો કેવી રીતે હાથ ધરાય છે તેના માર્ગો અંગે ચર્ચા કરી આપણે. ત્યાર પછી વીમા કંપની અને વીમા એજન્ટો વિરુદ્ધ થતી સામાન્ય ફરિયાદો સમજ્યા. ત્યાર પછી છે ગ્રાહકની ફરિયાદોને અસરકારક રીતે હાથ ધરવા એડા દ્વારા લેવાયેલા વિવિધ પગલાઓ જોયા આપણે. ત્યાર પછી એડાનો ફરિયાદ નિવારણ વિભાગ અને ત્યાર પછી એડા કેવા સંજોગોમાં એજન્ટનું લાયસન્સ રદ કરી શકે છે તે સમજ્યા. થેન્ક યુ દોસ્ત.